વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પોસ્ટ એકાઉન્ટિંગ 2માં પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોની મેળવણી યુનિટ 1માં થોડાક હેતુલક્ષી દાખલાઓ જોઈએ. મોટા દાખલાઓ જોયા, હવે હેતુલક્ષી દાખલાઓ જોઈએ. તો મિત્રો, ઉદાહરણ 13 અને 14 હેતુલક્ષી દાખલાઓ છે અને મેં સ્વાધ્યાયમાંથી હેતુલક્ષી 3નો પેજ 33 ઉપર એક દાખલો લીધો છે. આમ 3 દાખલા આ વિડીયોની અંદર સમજાવવામાં આવે છે. પહેલો હેતુલક્ષી દાખલો છે કે મલ્હાર લિમિટેડના હિસાબો ઓફિસ શિરોપરી ખર્ચ 1,57,500 રૂપિયા, વેચાણ શિરોપરી ખર્ચ 76,000 રૂપિયા અને ચોખ્ખો નફો 55,300 છે. એવું માલુમ પડ્યું કે ઓફિસ શિરોપરી ખર્ચ પડતરના હિસાબોની સરખામણીમાં 5% વધુ છે, ત્યારે વેચાણના શિરોપરી 5% ઓછા છે. તો પડતરના હિસાબ મુજબ નફો શોધો. હવે વેચાણ ખર્ચના, અહીંયા વેચાણ ખર્ચ છે. તો મિત્રો, એક 5% વધુ છે ને એક 5% ઓછા છે. તો એ બંને કેટલા 5% થાય એ શોધી અને વધઘટ કરી શકાય. મિત્રો, આપણે સમજીએ છીએ કે જો આપણો પક્ષ પડતરના હિસાબ મુજબ હોય તો વધુ થયો હોય તો ઉમેરવામાં આવે અને ખર્ચ ઓછો હોય તો બાદ કરવામાં આવે. ખર્ચ અને આવક બંનેમાં અલગ છે. જો ખર્ચ વધુ હોય તો ઉમેરવો અને ખર્ચ ઓછો હોય તો બાદ કરવો. આવક ઉમેરો અને જાવક બાદ કરવો, એવી રીતનું છે. બરાબર છે? પણ આપણે અહીંયા નાણાકીય હિસાબ મુજબ નફો આપેલો છે એટલે એના કરતાં ઊંધું આવશે. આમ આપણે ખર્ચ ઓછું હતું તો ઓછા કરતાં અહીંયા ખર્ચ ઓછો હશે તો ઉમેરવું પડશે અને વધુ હોય તો બાદ કરવું પડશે. આપણે અત્યાર સુધીના દાખલાઓ પડતરના નફા ઉપર આધારિત કરેલા છે. એટલે પડતરના નફો હોય તો આપણે શું કરીએ છીએ કે ખર્ચ વધુ હોય તો ઉમેરીને ખર્ચ ઓછો હોય તો બાદ કરીએ. પણ આ દાખલામાં આપણને પડતર શોધવાનું છે ને નાણાકીય આપેલું છે. નાણાકીય આપેલું છે તો જે ખર્ચ ઓછો હશે એ એનાથી ઊંધું એટલે ઉમેરવો પડશે અને વધુ હશે એ બાદ કરવો પડશે. આટલું બરાબર ધ્યાનમાં રાખજો. તો આપણે સૌથી પહેલાં જો હિસાબી પડતરના હિસાબ મુજબ ઓફિસ ખર્ચ શોધવો હોય તો આપણે 100 ધારવા પડે. આપણી પાસે શિરોપરી ખર્ચ ઓફિસમાં આપેલો છે, બરાબર છે? તો આપણે પહેલાં 100 ધારી. ધારો કે પડતરના હિસાબ મુજબ ઓફિસ ખર્ચ 100 હોય તો નાણાકીય હિસાબ મુજબ ઓફિસ ખર્ચ 5% વધુ છે એટલે 105 થાય. બરાબર છે? આપણે કોઈ પણ ટકા હોય ને શોધવું હોય તો આપણે એને 100 રૂપિયા ધારવા પડે. અહીંયા પડતરના હિસાબ મુજબ ઓફિસ ખર્ચ 100 રૂપિયા ધારી લઈએ તો નાણાકીય હિસાબ મુજબ ઓફિસ ખર્ચ 5% વધુ છે એમ કીધેલું છે, 105 થાય. હવે આપણે 83 માનીએ કે નાણાકીય હિસાબ મુજબ ઓફિસ ખર્ચ 105 હોય તો પડતરના હિસાબ મુજબ ઓફિસ ખર્ચ 100 રૂપિયા થાય. તો નાણાકીય હિસાબ મુજબ ઓફિસ ખર્ચ કેટલો આપ્યો છે 1,57,500 હોય તો પડતરના હિસાબ મુજબ ઓફિસ ખર્ચ કેટલો થાય? તો મિત્રો, 105 નીચે આવે, 100 × 1,57,500 ઉપર ઉડાડી દીધો 1,50,000 રૂપિયા થાય. 83 માની પડે 100 ધારીને. આપણને નાણાકીય હિસાબ મુજબ આપેલું છે શિરોપરી ખર્ચ, બરાબર? તો આપણે જો પડતરના હિસાબ મુજબ શોધવો હોય તો આપણે 100 રૂપિયા પડતરના હિસાબ જે શોધવાનું છે ધારવાનું હોય અને નાણાકીય મુજબ 10% ઓછું છે, 10% વધુ છે એટલે 105. તો 105 એ 100 તો 15,000, 1,57,500 કેટલા? એમ 83 માંડવી પડે તો 1,50,000 રૂપિયા થાય. એવી રીતે આપણે વેચાણ ખર્ચનું કરી શકીએ કે પડતરના હિસાબમાં વેચાણ ખર્ચ 100 ધારી લઈએ તો નાણાકીય હિસાબમાં 5% ઓછા છે તો 95 રૂપિયા થાય નાણાકીય હિસાબ મુજબ. એનું જો આપણે પદ માનીએ તો 95 જે 100 તો 76,000 કેટલા? બરાબર ને? તો આમાં આપેલું છે કે ભાઈ વેચાણ શિરોપરી ખર્ચ 76,000 છે, તે ચોખ્ખા નફો 76,000 છે. એ કેટલું છે? 5% ઓછું છે. 5% ઓછું છે તો આપણને 100 રૂપિયા ધારવા પડે. તો પડતરના હિસાબોમાં વેચાણ ખર્ચ છે 100 રૂપિયા ધારો કે. તો નાણાકીય 5% ઓછું છે, નાણાકીય કેટલું થાય? 95. હવે 95 જે 100 રૂપિયા નાણાકીય ખર્ચ થાય તો આપણે 76,000 હોય તો કેટલું થાય? તો એ રીતે 83 માનીએ તો 80,000 રૂપિયા પડતરના હિસાબ મુજબ વેચાણ ખર્ચ થાય. હવે મિત્રો, આપણે મેળવણી પત્રક બનાવીએ તો નાણાકીય હિસાબ મુજબ નફો દાખલામાં આમાં આપેલો છે 55,300 એ લખીએ. હવે આપણે
ઓફિસ શિરોપરી ખર્ચની વસૂલાત કરવી હોય તો જોઈએ તો આપણે દાખલામાં આપેલી છે 1,57,500 અને આપણે શોધી 1,50,000 પડતરની. આ છે નાણાકીય. તફાવત કેટલો થયો? 7500. બરાબર છે. તો આપણો પક્ષ નાણાકીય છે, બરાબર ને, સામો પક્ષ પડતર છે. તો આમ તો પડતરના હિસાબ મુજબ લઈએ તો આપણે ખર્ચ વધુ હોય તો ઉમેરીએ અને ઓછો હોય તો બાદ કરીએ. પણ આમાં ઉલટું થશે, ઓછું હોય તો ઉમેરવું પડશે. એટલે 1,57,500 છે ને આપણે 1,50,000, એટલે આપણે શું છે, વધુ વસૂલાત છે. શું છે? વધુ આપણા હિસાબ મુજબ એક ઓછી વસૂલાત છે. આ પડતરના હિસાબ મુજબ છે ને આ નાણાકીય હિસાબ મુજબ છે. તો નાણાકીય હિસાબ છે એના કરતાં પડતર હિસાબ ઓછો છે. તો ખર્ચની ઓછી વસૂલાત થઈ માટે શિરોપરી ખર્ચ ઉમેરવો પડે. ધ્યાનમાં રાખવાનું. પડતરના હિસાબ મુજબ નફો હોય તો ખર્ચ વધુ હોય તો ઉમેરવો પડે, ઓછો હોય તો બાદ કરવો પડે. આમાં ઓછો હોય ઉમેરવાનો થશે. આમાં કેટલો થશે? ઓછો હોય તો ઉમેરવાનો. 7500 રૂપિયા ઓફિસ શિરોપરી ખર્ચ ઓછો છે. કેટલો છે? ઓછો છે પડતરના હિસાબ કરતાં, એટલે આપણે ઉમેરશું. એવી જ રીતે આપણે વેચાણ શિરોપરી ખર્ચ જોઈએ તો 76,000 રૂપિયા વેચાણ શિરોપરી ખર્ચ નાણાકીય હિસાબ છે. પડતરના હિસાબે આવ્યો 80,000. તો પડતરનો હિસાબ વધારે છે, વધુ છે માટે બાદ કરાશે. શું થશે? બાદ કરાશે. 80,000 માંથી 76,000 બાદ કરી તો 4,000. તો 4,000 રૂપિયા બાદ કરીએ તો 1,02,800 માંથી 98,800 રૂપિયા બાકી રહે. તો મિત્રો આ એનો પડતરના હિસાબ મુજબ નફો આવે. દાખલાની શરૂઆત નાણાકીય હિસાબ મુજબ થઈ હતી. મિત્રો યાદ રાખજો, એનો નિયમ પાન નંબર 81 પર લખેલા છે. બરાબર પરીક્ષામાં જાઓ ત્યારે બરાબર યાદ કરીને જાજો. 31 ઉપર લખેલા છે. તો એની અંદર ખર્ચ હોય, આપણો પક્ષ પડતરના હિસાબથી હોય તો ખર્ચ હોય, વધુ હોય તો ઉમેરો, ઓછો હોય તો બાદ કરો. પણ નાણાકીય હિસાબ હોય તો વધુ હોય તો બાદ કરો, ઓછો હોય તો વધુ હોય તો બાદ કરો અને ઓછો હોય તો ઉમેરો. ઉલટું કરવાનું. અને એના પછી જે દાખલાઓ છે એ મિત્રો સ્ટોક વિશે છે. સ્ટોકમાં નફો જો વધુ થતો હોય, તફાવત વધુ હોય તો ઉમેરો, તફાવત ઓછો હોય તો બાદ કરો. સ્ટોકમાં ધ્યાનમાં રાખવાનું, તફાવત વધુ હોય તો ઉમેરવાનું, તફાવત આખરના સ્ટોકનું મૂલ્યાંકન ઉમેરો વધુ હોય તો, અને શરૂઆતના મૂલ્યાંકન હોય એ બાદ કરવાનું થાય. આખરના સ્ટોકનું મૂલ્યાંકન વધુ હોય તો ઉમેરો, શરૂઆતના સ્ટોકનું મૂલ્યાંકન વધુ હોય તો બાદ કરવાનું થાય. અને ઓછું હોય તો બાદ કરો અને વધુ હોય તો ઉમેરો. એનાથી ઉલટું ધ્યાનમાં રાખજો, આખરનો સ્ટોક ને શરૂઆતનો સ્ટોક બે જોવાનું છે. આખરનો સ્ટોક વધુ હોય તો ઉમેરો અને શરૂઆતનો સ્ટોક પણ વધુ હોય તો બાદ કરો. શરૂઆતનો સ્ટોકથી વધુ હોય તો નફો વધી જાય છે એટલે એને બાદ કરવો પડે, અને આખર સ્ટોકનું મૂલ્યાંકન જો વધુ હોય તો નફો ઘટે તો એને ઉમેરવું પડે છે. બરાબર તમે ધ્યાન રાખજો. આખર સ્ટોકના દાખલા આવે ત્યારે તમારે આખર સ્ટોકનું મૂલ્યાંકન વધુ તો ઉમેરો, શરૂઆતના સ્ટોકનું મૂલ્યાંકન વધુ તો બાદ કરો. બે વધુ તો શરૂઆતનો બાદ થાય, આખરનો શું થાય? ઉમેરાય. તો મિત્રો આપણે ઉદાહરણ નંબર 14 જોઈએ તો નાણાકીય હિસાબોમાં આખર સ્ટોક રૂપિયા 13,500 ની કિંમતે દર્શાવેલ છે. નાણાકીય હિસાબ મુજબ જે પડતરમાં દર્શાવેલ સ્ટોક કરતાં 10% કિંમત ઓછી છે. નાણાકીય હિસાબ મુજબ નફો 1 લાખ છે તો પડતરના હિસાબ શોધો. નફાના તફાવતનું કારણ બંને હિસ્સામાં આખરના સ્ટોકનું મૂલ્યાંકનના કારણે છે, એ આપણે જાણીએ છીએ. બંનેમાં અલગ અલગ રીતે છે. તો ધારો કે પડતરના હિસાબમાં આપણે જે શોધવાનું છે એ જ ધારવાનું હોય. તો પડતરના હિસાબમાં આખરના સ્ટોકની કિંમત 100 રૂપિયા છે તો 10% ઓછી એટલે 90 રૂપિયા થાય. બરાબર? તો 90 એ 100 તો 13,500 કેટલા? એટલે 15,000 રૂપિયા પડતરના હિસાબનો સ્ટોક આવ્યો. પડતરના હિસાબનો સ્ટોકનો 15,000 અને નાણાકીય હિસાબ મુજબ સ્ટોક છે 13,500, 1,500 રૂપિયાનો વધારો આવ્યો મિત્રો. તો નાણાકીય હિસાબ મુજબ નફો 1 લાખ છે. હવે તો પડતરના હિસાબ મુજબ નફો શોધવો હોય તો 1 લાખ નાણાકીય વત્તા 1,500 વધારો એટલે 1,01,500 રૂપિયા. મૂલ્યાંકન સ્ટોક વધારો હોય તો ઉમેરવાનો નફામાં અને ઓછો હોય તો બાદ કરવાનો આખરનો સ્ટોક. બરાબર છે? પણ શરૂઆતના સ્ટોકમાં એવું હોય, વધુ હોય તો બાદ કરવાનું, ઓછો હોય તો ઉમેરો. બંને સ્ટોકમાં બરાબર ધ્યાન રાખવાનું ઉલટું છે. આખરના સ્ટોકમાં જો આમાં ખર્ચ ને આવકનું છે, બરાબર, આમાં 4 બાબત ધ્યાનમાં રાખવાની છે. જો ખર્ચ જો વધુ હોય તો ઉમેરો, ખર્ચ ઓછા હોય તો બાદ કરો. પડતર આપણો પક્ષ હોય તો, બરાબર, નાણાકીય નથી, ઉલટું કરવાનું.
એવી રીતે આપણે પડતરના હિસાબે ન નોંધાયેલી આવક હોય એ ઉમેરવાની, ન નોંધાયેલી આવક હોય ઉમેરવાની, અને ન નોંધાયેલા ખર્ચા હોય શું કરવાનું? બાદ કરવાનું. એટલે આમાં આવક અને ખર્ચ એ બે ધ્યાનમાં રાખવાનું. અને આમાં મિત્રો સ્ટોકની અંદર જો તફાવત વધુ હોય તો ઉમેરો, તફાવત ઓછો હોય તો બાદ કરો. આખા સ્ટોકમાં, શરૂઆતના સ્ટોકમાં તફાવત વધુ હોય તો બાદ કરો, ઓછો હોય તો ઉમેરો. એ બરાબર ધ્યાનમાં રાખવાનું છે. એટલે બે નિયમ આમાં છે, બે નિયમ આમાં છે. હવે હેતુલક્ષી 3 આપણે પેજ નંબર 33 છે સ્વાધ્યાયનું. તો નાણાકીય હિસાબ પ્રમાણે નફો 52,000 છે અને નાણાકીય હિસાબ મુજબ સ્ટોકની માહિતી આ પ્રમાણે છે. પડતરના હિસાબોમાં તૈયાર માલ શરૂઆતનો સ્ટોક 35,000, આખા સ્ટોક 28,000. જ્યારે નાણાકીયમાં તૈયાર માલનો સ્ટોક 33,500 અને આખાનો સ્ટોક છે 24,500. હવે મિત્રો આપણે જોઈ લઈએ. પહેલા આપણે જોઈએ આખરનો સ્ટોક. તો આખરનો સ્ટોક છે એ પડતરના હિસાબ મુજબ છે 28,000 અને નાણાકીય હિસાબ મુજબ છે 24,500. તો મિત્રો 3500 રૂપિયા વધુ છે, 3500 રૂપિયા વધુ છે. હવે આપણે નાણાકીય હિસાબ મુજબ નફો છે એટલે આપણે વધુ છે આખરનો સ્ટોક એટલે એમાં ઉમેરવાનો થાય. શું થાય? આપણે વધુ હોય તો ઉમેરો. આખરનો સ્ટોક વધુ છે માટે ઉમેરવાના થાય. સ્ટોક વધુ હોય તો ઉમેરો, સ્ટોક ઓછો હોય તો બાદ કરો. અને શરૂઆતનો સ્ટોક વધુ હોય તો બાદ કરવાનો, ઓછો હોય તો ઉમેરવાનું થાય. હવે નાણાકીય હિસાબોમાં તૈયાર માલનો સ્ટોક શરૂઆતનો સ્ટોક 33,500 છે અને આખર માલનો 24,500 છે. બરાબર. હવે આ બંને શરૂઆતના સ્ટોક છે. શરૂઆતના સ્ટોકનો પડતરના હિસાબમાં 35,000 છે, આમાં 33,500 છે. 1,500 નો ફરક છે. 1,500 શરૂઆતનો સ્ટોક વધારે છે. આ બંને વધારે છે, પડતરના બંને વધારે. શરૂઆતનો સ્ટોક પણ વધારે છે અને આખરનો સ્ટોક પણ વધારે છે. આ નાણાકીય હિસાબ મુજબ કરતા બંને સ્ટોક પડતરના વધારે છે. તો પડતરના બંને સ્ટોક વધારે થશે, શરૂઆતનો સ્ટોક બાદ થશે અને આખરનો સ્ટોક ઉમેરાશે. તો આખરનો સ્ટોક મિત્રો ઉમેર્યો છે અને શરૂઆતનો સ્ટોક બાદ કર્યો છે. આ વસ્તુ તમે યાદ રાખજો તો કોઈ વાંધો આવશે નહીં. થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે. સ્ટોકમાં થોડુંક અલગ છે અને ખર્ચા અને આવકમાં પણ અલગ છે. ખર્ચા હંમેશા આપણે દાખલો હંમેશા પડતરના હિસાબથી કરવાનો. જો પડતરના હિસાબેથી આપેલો હોય તો ખર્ચ બાદ કરો અને ઓછું હોય તો ઓછું બાદ કરો, વધુ હોય તો ઉમેરો. અને નાણાકીય હોય તેનાથી ઉલટું કરવાનું, ઓછું હોય તો વત્તા કરવાનું અને વધુ હોય તો બાદ કરવાનું. એટલું યાદ રાખવાનું. બીજું કે જે ખર્ચ નાણાકીય હિસાબમાં નથી આપણે નોંધેલા છે ને પડતરના હિસાબમાં નથી નોંધાતા, બરાબર છે, રોકાણો છે, આવક છે, ડિવિડન્ડનો વ્યાજ છે, એ બધી આમાં લખવાની આવે, ઉમેરવામાં. માનો કે કોઈ ખર્ચા એવા છે તો એ શું કરવાના આવે? બાદ કરવાના આવે. આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો તો આ દાખલામાં કોઈ વાંધો નહીં આવે. દાખલા સરળ છે પણ થોડુંક પ્રેક્ટિસ હોય તો વાંધો નહીં આવે. મિત્રો વિડીયો લાઈક કરજો, તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરજો અને મારા બધાને જય દ્વારિકાધીશ, જય સિયારામ.